ત્યારબાદ તાલુકા પંચાયત પ્રેસ મીડિયાના મિત્રો તેમજ ખાસ આ કાર્યને સફળ બનાવવામાં આ બ્રિજના કોન્ટ્રાક્ટરશ્રી તેમજ સમગ્ર પ્રજાજનોનું હું આ તબક્કા તાલુકામાંથી ઉપસ્થિત સરપંચશ્રીઓ તેમજ અમારા ખાસ તો આ વિભાગના કાર્યપાલક ઇજનેર સાહેબશ્રી, નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબશ્રી એવા ડીકે સ્વામીને સ્વાગત કરું છું। આપ સૌ ડીકે સ્વામીનું તાળીઓથી સ્વાગત અને અભિવાદન કરીએ એવી સૌને વિનંતી। ત્યારબાદ આ લગભગ 66 કરોડ જેટલા રકમનો આ બ્રિજ મંજૂર અને એનું કામ પૂર્ણ થયું છે, પણ હજી થોડું કામ આગળ બાકી છે। પાણીનો પ્રવાહ બદલાઈ રહ્યો છે અને એનું ધોવાણ જ્યારે થઈ રહ્યું છે ત્યારે સરકારમાં રજૂઆત કરવાથી એ પણ મંજૂર થયું છે અને ટૂંક સમયમાં એ પણ કામ શરૂ થશે। પણ આ બ્રિજનું અત્યારે 2 વ્હીલર અને 4 વ્હીલર આ બે જ વાહનોને જવા દેવામાં આવશે। વિશેષમાં કોઈએ પ્રયત્ન કરવો નહીં। જો કાંઈ કોઈ નુકસાન કરશે કે રાતના સમયમાં કોઈ તોડફોડ કરશે તો એની સામે કાર્યવાહી કરવામાં આવશે। એ પણ બધાય આ વિસ્તારના જે જાણીતા હોય એણે યાદ રાખવું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।